નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ બાબા તુલસીદાસજીએ રામાયણના સુંદરકાંડની અંદર લખેલી ચોપાઈઓ અને એમાં રહેલા મેનેજમેન્ટના સિદ્ધાંતની વાતો, એના ઉપર આપણે વિશદ ચર્ચા કરી. આ ચર્ચા દરમિયાન ઘણા બધા લોકોના રિસ્પોન્સ અમને મળી રહ્યા છે. ઘણા બધા લોકો અમને કહી રહ્યા છે કે ખૂબ ઝીણવટભરી બાબતો અને સંદર્ભો આપણે આના માધ્યમથી સમજી શકીએ છીએ. ખાસ કરીને કોર્પોરેટ લેવલ પર તમારું વાણી વર્તન અને વ્યવહાર કેવો હોવો જોઈએ, એક કંપનીના કર્મચારી તરીકે તમારે કયા પ્રકારની સક્ષમતા રાખવાની છે, કયા પ્રકારે તીવ્ર બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે, ક્યાં બોલવું, કેટલું બોલવું, શું બોલવું, એની મર્યાદા રાખવાની છે. અને એ જ વસ્તુ આપણને આ સુંદરકાંડની ચોપાઈઓ સમજાવે છે. હનુમાનજી મહારાજના વાણી વર્તન અને વિવેક ઉપરથી આપણે એ વસ્તુ સમજી શકીએ. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એના મેનેજમેન્ટને અનુસંધાનમાં શું સંદર્ભ છે, શું અર્થ છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. કપિ કે મમતા પૂછ પર સબહી કહે સમુજાઈ, તેલ બોરી પટ બાંધ પુની પાવક દેહુ લગાઈ. पूछ हीन बा नर तह जई, तब सठ निज नाथ ही लई आई. जिनको किनसी बहुत बड़ाई, देखो मैं तिनके प्रभुताई. बचन सुनत कपि मन मुस्काना, भई सहाय सारद में जाना. जातु धान सुनि रावण बचना, लागे रचे मूढ़ सोही रचना. એટલે કે વિભીષણજીએ જ્યારે એમ કીધું કે એને અન્ય કોઈ પણ પ્રકારનો આપ દંડ આપી શકો છો, પરંતુ એને મૃત્યુદંડ ન આપી શકાય, કેમ કે રામના દૂત છે. એટલે સર્વાનુમતે પછી રાવણે એવું નક્કી કર્યું કે વાનર છે, કપી છે, એની મમતા પૂંછ ઉપર હોય સૌથી વધારે. આપણી મમતા આપણા નાક ઉપર હોય. આપણી ઇજ્જત, આબરૂ, નાક કપાવ્યું, જે આપણે ગુજરાતીમાં કહેવત છે. એ રીતે કપિને કોઈ પણ એના પૂંછડા ઉપર પગ મૂકો તો એ સહન નહીં કરી શકે. અને આ તો રાવણનો દરબાર છે, બુદ્ધિશાળીઓનો દરબાર છે. મર્મસ્થાન ઉપર કુઠારાઘાત કરવા માટે જાણીતા લોકો છે, યોદ્ધાઓ છે. રાવણના દરબારમાં કોઈ સામાન્ય લોકો ન હતા. રાવણના દરબારમાં વૈદરાજથી માંડી અને દેવતાઓ પણ એને કુર્નિશ બજાવતા હતા. એ પણ એને સલામ કરતા હતા, એ પણ એને નમસ્કાર કરતા હતા, એ પણ એના ચરણ સ્પર્શ કરતા હતા. નવગ્રહને બાંધી રાખનારો રાવણ. એટલે એ લોકોએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે વાનરની જે મમતા છે એ પૂંછ પર હોય છે, અને આપણે એને પૂંછને સળગાવી દઈએ. અને પૂંછ વગરનો જ્યારે આ દૂત એમના સ્વામી પાસે પરત જશે ત્યારે એમને ખબર પડશે કે જેના વિશે ખૂબ મોટી મોટી અહીંયા વાતો કરતો હતો, રામના વિશે, તો એને પણ રાવણની સક્ષમતા શું છે, શું કરી શકે છે, એનો ખ્યાલ આવશે. હનુમાનજી મહારાજનું વચન હતું કે અગ્નિ એમને બાળી નહીં શકે. એટલા માટે જ બાળપણની અંદર એમણે સૂર્યને એક ફળ માની અને ગળી જવાનો પ્રયત્ન કર્યો હતો, અને ગળી ગયા હતા સૂર્યને. પછી ઋષિ મુનિએ એમને શ્રાપ આપ્યો હતો કે તને જ્યાં સુધી તારું બળ અને બુદ્ધિ કોઈ યાદ નહીં કરાવે ત્યાં સુધી તારી શક્તિ સુષુપ્ત અવસ્થામાં રહેશે. આપણે શરૂઆતમાં જોયું, સુંદરકાંડના શરૂઆતમાં કિષ્કિંધા કાંડની ચોપાઈઓમાં જોયું કે જાંબુવંતજી એને એની બુદ્ધિ, બળ અને શક્તિનો પરિચય કરાવે છે, યાદ અપાવે છે. એ કોણ સો કાજ કઠિન જગમાં. આ જે વાત છે એ જ વાતનું અનુસંધાન અહીંયા આવે છે. હનુમાનજી મહારાજને અગ્નિ બાળી શકે નહીં, એ એમને વરદાન હતું. એટલે આખા લંકામાંથી ગોદડા અને ગાભા ને બધું ભેગું કરી અને હનુમાનજીની પૂંછ ઉપર લપેટવામાં આવ્યું, અને પછી એમાં કાંડી ચાપવામાં આવી, દિવાસળી ચાપવામાં આવી, સળગાવવામાં આવી. પરંતુ હનુમાનજી મહારાજે પૂંછની લંબાઈ ખૂબ વધારી દીધી.
લંકાની શેરીઓની અંદર એનું પૂંછ ફરતું હતું એવું કહેવાય છે. એટલે આખા લંકાના ગાદલા ગુદડા હતા એ બધા એમની પૂંછ ઉપર લપેટી દેવામાં આવ્યા. પછી એમાં કાંડી ચાપવામાં આવી અને આગ લગાડવામાં આવી. ત્યારે હનુમાનજીએ એકદમ જ નાનું સ્વરૂપ ધારણ કરી લીધું અને લંકાની એક એક અટારીઓ ઉપર જઈ અને આગ લગાવી. સોનાની લંકા ભડકે બળતી. ફરી પાછી અહીંયા જે વાત આવે છે મેનેજમેન્ટ અને એના સિદ્ધાંતોની વાત આ રીતે આવે છે કે જ્યારે તમારા જે મમતા ઉપર હશે, એટલે કે તમારું જે પ્રકૃતિ હશે, તમારી જે મર્મસ્થાન હશે, ત્યાં તમને પ્રહાર કરવામાં આવશે. તમારી આબરૂ, ઇજ્જત, તમારી બોલવાની ક્ષમતા, તમારી આવડત, એના ઉપર કુઠારાઘાત કરવામાં આવશે સામેની કંપની દ્વારા. ત્યારે તમારે કઈ રીતે સર્વાઈવ થવાનું છે, તમારે ત્યારે તમારું કદ વધારવાનું છે. તમારા પ્રત્યે ગમે એટલો અણગમો વ્યક્ત કરે સામેની કંપનીના કર્મચારીઓ કે ડિરેક્ટર કે સીઈઓ કે મેનેજર, પરંતુ તમારે ત્યારે ચિત્ત પ્રજ્ઞ બનવાનું છે. તમારું કદ વધારતા જવાનું છે, તમારી કાર્યક્ષમતા વધારતું જવાનું છે. એમને તમે તમારી શક્તિનો પરિચય તમારા કામ દ્વારા આપવાનો છે, તમારી બુદ્ધિ દ્વારા આપવાનો. પછી સામેની કંપનીમાં આગ લાગશે, પછી સામેની કંપની પરાસ્ત થશે. પરંતુ પહેલા તમારે સહન કરવાનું છે અને તમારી પ્રકૃતિ ઉપર પ્રહાર કરવામાં આવે, તમારા નાક ઉપર પ્રહાર કરવામાં આવે, ત્યાં સુધી તમારે સ્થિરતા જાળવવાની છે, ત્યાં સુધી તમારે સહન કરવાનું છે. આ જ વસ્તુ આ ચોપાઈઓના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ કે સામેની કંપની ડીલ કરવા માટે તૈયાર નથી. એમને પોતાની શક્તિ, પોતાની આવડત, પોતાની પુણે, પોતાના કર્મચારીઓ, એના ઉપર ઘમંડ છે, અભિમાન છે, નાજ છે, હોવો જ જોઈએ. પરંતુ સામે વ્યક્તિ કોણ છે, ડીલ કરવા માટે કોણ આવ્યું છે, એ પણ એમણે જોવું જોઈએ. એ વિવેક બુદ્ધિ ચૂકી અને પછી રાવણ હનુમાનજી ઉપર આ પ્રમાણેનો પ્રયોગ કરવા જાય છે, જેમાં એની આખી સોનાની લંકા બળીને રાખ થઈ જાય છે. સંદર્ભ એ જ છે કે સામેની કંપની જ્યારે તમને સતત ઇગ્નોર કરશે, સતત તમારી અવગણના કરશે, અવહેલના કરશે, ત્યારે અંતે જે મોટું નુકસાન જવાનું છે એ તો તમારી સામેની કંપનીને જવાનું છે. અને એ કંપનીને કેટલું નુકસાન ગયું છે એ તો આગ બુઝાયા પછી ખબર પડે છે. એટલે કે તમારી સાથેની ડીલ એક વખત ફાઇનલ ન થાય અને માર્કેટમાં એ વાત પ્રસરી જાય પછી જ ખબર પડશે કંપનીને કે આમાં કેટલું નુકસાન થયું છે. આ વાત હું ઉદાહરણ સાથે આપને સમજાવું. મમતા બેનર્જીએ સિંગુરમાં ટાટા નેનોના પ્લાન્ટનો વિરોધ કર્યો અને તત્કાલીન મુખ્યમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદીએ એના માટેની બેઠકો હોટલ તાજ મુંબઈમાં ચાલુ કરી દીધી. એક તરફ ત્યાં આંદોલન ચાલતું હતું, બીજી તરફ આ વાત ચાલતી હતી. અહીંયા ડીલ થતું હતું, અહીંયા એગ્રીમેન્ટ થતા હતા તાજ હોટલની અંદર, અને ત્યાં સિંગુરમાંથી ટાટાને ખદેડી મૂકવા માટે, એમને કાઢી મૂકવા માટેના પ્રયત્નો થતા હતા. અંતે ટાટા નેનો સાથેનો જે એગ્રીમેન્ટ હતો એ ફાઇનલ થયો અને જેવા સિંગુરમાંથી ટાટાએ ઉચાળા ભર્યા એટલે અહીંયા આપણે સાણંદ પાસે ટાટાનો પ્લાન્ટ નાખવામાં આવ્યો, નેનોનો પ્લાન્ટ નાખવામાં આવ્યો. એ કારનું પ્રોડક્શન આજની તારીખમાં ત્યાં નેનોના પ્લાન્ટમાં થાય છે. ત્યાં મશીનરી બને છે, આજુબાજુના વિસ્તારની અંદર લોકોને રોજગારી મળે છે. સાણંદ સહિતના વિસ્તારની અંદર જમીનોના ભાવ ઓલમોસ્ટ 10 થી 25 ગણા વધી ગયા છે. આ મેનેજમેન્ટ છે. એટલે આ લંકામાં આગ લગાડી કહેવાય. અહીંયા બેઠા બેઠા, મુંબઈમાં બેઠા બેઠા બંગાળની લંકામાં આગ લગાડી, એ આને કહેવાય. આ મેં તમને આજના સંદર્ભમાં ઉદાહરણ સાથે સમજાવ્યું. ત્યાંની કંપની જે કરતી હોય ડીલ, એના ઉપર તમારી સતત નજર હોય. અને અહીંયા આપણે શું કરવાનું છે, આપણા રાજ્યની હિતમાં, આપણા રાષ્ટ્રના હિતમાં, આપણા શહેરના હિતમાં શું કરવાનું છે, એ વસ્તુ અહીંયાથી સમજવાની. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.